આપણે ગુંજનભાઈ એમાં ખાસ કરીને બધા લોકોને નવા નવા વ્યક્તિઓને શીખવાનું છે. જેમ તમે જેટલું શીખશો અને જેટલું આગળ વધશો ને એટલું જ આપણા માટે સારું છે. કારણ કે આમાં આપણું સ્કિલ ડેવલપ થવાનું છે. ધીમે ધીમે કાલ સવારે તમે પણ કોઈ એવો લેવલ એચીવ કર્યું તો લેવલ ઉપર તમને પણ બોલવાનો. અત્યારે જે કંપની લેવલ થી છે ભાઈ રોયલ્ટી એચીવર ને અઠવાડિયામાં 2 પ્રોગ્રામ લેવા કે કોઈ ટેકનિકલ એચીવર ને 2 કે 3 પ્રોગ્રામ લેવા. તો એના માટે ખાસ અત્યારથી જ તમે ટેવ પાડશો. કારણ કે આપણે એક કહેવત છે કે જેવી તમારી હેબિટ હોય એ પ્રમાણે તમે બોલી શકો. તો ધીમે ધીમે કરીને લોકો બોલવાનું સ્ટાર્ટ કરે તો વધારે સારું છે. કારણ કે આ પ્રોગ્રામની અંદર આપણે શીખવાનું છે. આમાં કોઈ આપણો ઉપર બોસ નથી કે ભાઈ તમે કઈ ભૂલ કરશો તો તમને કોઈ બોલશે કે આવું છે કેવું છે. તો જેમ કરીને હિંમત રાખો કે ભાઈ બોલવાથી શું ફરક પડવાનો છે. આપણે કોઈ પણ વ્યક્તિને કઈ બોલવાનું છે તો એક મીટિંગ સ્ટાર્ટ કરવાનું ગુંજનભાઈ કીધું તો મારા અંદાજ પ્રમાણે જે અત્યારે આપણે પાર્ટિસિપન્ટ બેઠા છે 25-26 તો એમાંથી મને એમ છે કે 20 લોકોને તો એનરેજ થવો જ જોઈએ કે ભાઈ લાવો હું સ્ટાર્ટ કરાવી દઉં છું. તો આવી હિંમત રાખી અને બધા સ્ટાર્ટિંગ કરાવો તો બહુ સારું પડશે. આપણે આખો પ્રોગ્રામ કે 10 મિનિટ કે 15 મિનિટ કે અડધો કલાક કોઈને બોલવાનું નથી. તો થેન્ક યુ. હવે વધારે માહિતી નહીં આપતા હું ગુંજનભાઈને ઇન્વાઇટ કરીશ કે ભાઈ જે આજનો ટોપિક છે એના ઉપર ચર્ચા કરે. કમ ઓન ધ સ્ટેજ ગુંજનભાઈ. થેન્ક યુ રાજેશભાઈ. ડાયરેક્ટ તો ખાસ મોકો. અને બીજી એક રાજેશભાઈ એક વાત બહુ સારી કરી કે કદાચ કોઈને નજરમાં આવી કે જયારે રોયલ્ટી એચીવર બને ત્યારે ફરજિયાત કમ્પલસરી કંપનીના લેવલે 2 મીટિંગ કરવી પડે ને પાછી અપલોડ કરવાની તો પોઈન્ટના પૈસા આવે. ટેકનિકલ એચીવર ને 4 મીટિંગ કરવાની હોય, 2 પીયુસી પર અને 2 જનરલ, ત્યારે એને પોઈન્ટના પૈસા. અને અત્યારથી જો એ આદત ન પડે અને આપણે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાનો જે આપણો આદત છે ને એ આગળ જતા આપણે ચાહે ગમે તે લેવલ હોય લેવલે આપણે કાબિલ બનવા માટે પહેલેથી તૈયારી કરવી ખૂબ જરૂરી. લેવલ કોઈ વસ્તુ નથી કે આપણે ખરીદી શકીએ કે કંપની દ્વારા એમને આપી શકીએ. આમાં જે લેવલ મૂક્યા છે કાબિલિયતના આધારે મૂકેલા. જે વ્યક્તિ પોતાની કાબિલિયત એ રીતે ઊભી કરે ને એને એ લેવલ આવે. બીજી વાત, આજનો જે ટોપિક છે મેનેજમેન્ટ, રિસ્ક લેવલ મેનેજમેન્ટ. ખાસ સમજી શકો તો ખાસ બહુ વધારે સારું પડશે. કારણ કે પૈસા કમાવાથી ક્યારેક પૈસા બચતા જ નથી. આ એક હકીકત છે. પૈસા કમાવાથી ક્યારેક પૈસા બચતા નથી. મહેનત કરવાથી પૈસા કમાઈ નથી શકતા. મહેનત કરવાથી પણ એટલા પૈસા કમાઈ નથી શકતા. પૈસાનું અને કામનું અને સમયનું આ ત્રણેયનું જો મેનેજમેન્ટ કરવામાં આવે તો 1000 રૂપિયાના પણ 10,000 રૂપિયા થાય અને 10,000 રૂપિયાના 1 લાખ થાય અને 1 લાખના 10 લાખ. પ્લસ જો આપણી પાસે કોઈ મેનેજમેન્ટ જ નથી, ચાહે કામનું હોય, ચાહે સમયનું હોય, ચાહે પૈસાનું હોય, તો 1 લાખના 10,000 કરે, 10,000ના 1,000 કરે, 1,000ના 100 કરે ને 100ના 0 કરે. જિંદગીમાં સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે મેનેજમેન્ટ. આજે જે વ્યક્તિ કહે ને મારી પાસે સમય જ નથી, એ સૌથી ગરીબ વ્યક્તિ. કોણ છે ભાઈ? સૌથી ગરીબમાં ગરીબ, અથવા તો ટેકનોલોજીનો ગુલામ છે. વાસ્તવિકતા પાછી એ નથી કે એની પાસે સમય નથી. વાસ્તવિકતા એ છે કે એની પાસે સમય ઘણો છે, પણ એવી જગ્યાએ સમય જાય છે જ્યાં એની જિંદગી ખતરામાં. ડિસ્પ્લે વોલનું આજે વાત કરીશ, ખાસ સમજજો કે ડિસ્પ્લે વોલથી શું થઈ શકે. એક નાની એવી ડિસ્પ્લે વોલમાં જે માર્કેટના તમામ જે રસ્તાઓ છે, ચાહે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ કરો, એફડી માં આપણે પૈસા મૂકીએ, બેંકની અંદર મૂકીએ તો કેટલું મળે, એના કરતા ડિસ્પ્લે વોલમાં કેટલું? ઓનલી 10-20 હજાર રૂપિયાનો જો સામાન સ્ટોક કરવામાં આવે ઘરે તો. પણ વ્યક્તિઓનું એક નેચર છે કે એની પાસે પૈસા આવે ને એટલે તે એમાં રીઇન્વેસ્ટમેન્ટ કરવાના બદલે વાપરી નાખે કે ભાઈ મારે જરૂર પડી એટલે મેં એમાંથી કાઢ્યા, ધંધામાંથી કાઢ્યા. ધંધામાંથી જો પૈસા કાઢીને ઘરમાં વાપરવામાં આવે તો એ ફાઇનલ છે કે દિવાળું ફૂકે. હું અહીંયા સુધી પહોંચ્યો નું મારું કારણ છે મારું મેનેજમેન્ટ.
અને મેનેજમેન્ટ લેવલનું ચાહે કામ હોય, ચાહે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ હોય, ચાહે ડિસ્પ્લેબલ મેનેજમેન્ટ હોય, આ તમામ મેનેજમેન્ટમાં એટલી માહિતી મેં હાસિલ કરવા પાછળ ઘણો સમય ઇન્વેસ્ટમેન્ટ કર્યો. ઘણા લોકોને શીખવાની આળસ આવે, શીખવાનો કંટાળો આવે, ત્યારે મને શીખવામાં રસ વધારે લાગે. મને એની અંદર જે રુચિ છે ને એ અલગ જ છે. એમ કહેવાય કે આ બાબતે હું લાલચું છું, શીખવાની બહુ લાલચ. ખાસ કે આજે 5 વાગ્યાનો પ્રોગ્રામમાં પણ જે વ્યક્તિ અત્યારે આગળ નથી આવતા ને અત્યારે ખબર નહીં પડે, જ્યારે એના હાથમાં જ્યારે ટીમ મેનેજમેન્ટ આવશે, હાથમાં એને બધું સંભાળવાનું આવશે, ત્યારે ખબર પડશે કે કાશ શાયદ એ વખતે શરૂઆત કરી દીધી હોત તો બહુ બેટર હતું. કારણ કે કહેવાય ને કે જ્યાં સુધી આધાર નો હટે ને ત્યાં સુધી નિર્ભર ન થાય. આધાર એક એવી વસ્તુ છે. અને બીજી એક વાત કહું કે લોકો પર આપણે જેટલી ઉમ્મીદ રાખીએ ને એટલે આપણે હંમેશા કમજોર બનતા જઈએ. લોકો પર રાખેલી ઉમ્મીદ યાની કે કમજોરી, આ કમજોરીનું નિશાન. ઘણા લોકો કેવી ઉમ્મીદ લઈને બેઠા હોય તમે જોજો, વાસ્તવિકતા, કારણ કે મારું કામ ઓબ્ઝર્વેશન નું છે એટલે વધારે ખબર. અને જોજો તમે કે રિયાલિટી છે કે નહીં. ઘણા લોકો એવી ઉમ્મીદ રાખીને બેઠા હોય જેમ કે 5000 પીવી કરવા છે, ડાયમંડ ક્લબ કરવા છે, તો એ ઉમ્મીદ રાખીને બેઠે લાસ્ટ દિવસની અંદર કે ભાઈ પીયુસી વાળા છે ને કહી દેશું બિલ બનાવી દેશે. આપણે હું શું ઉમ્મીદ રાખીને બેઠા હોય પીયુસી વાળા ઉપર કે ભાઈ બિલ બનાવી દેશે, ભાઈ પૈસા તો હવે જોયું જાય. અને એક જ વાત કહેશે પીયુસી વાળાને કે પૈસા નથી, તમે બિલ બનાવી દો ને પગાર આપી. જો કે એ કામ એ પહેલેથી પણ કરી શકતો હતો, રિટેલ કરીને, સેલિંગ કરીને, ઓર્ડર લઈને એ પહેલેથી પણ એ કરી જ શકતો હતો, પણ એ આધારે બેસેલો છે કોના? પીયુસી. બીજા જે નાની મોટી મજૂરી કરતા હોય, ડાયમંડ વર્કરો હોય કે નોકરીમાં કરતા હોય, નાના મોટા કોઈ પણ ધંધાર્થી હોય, એ લોકો કોના આધારે બેસે? કે ભાઈ પૈસાની જયારે મારે જરૂર પડશે ને ત્યારે કોઈ પાસે માંગી લઈશ. જ્યારે મારે કોઈ આર્થિક જરૂર પડશે ત્યારે કોઈ પાસે માંગી લઈશ. અને લોકો આપવા માટે ઉભા છે ને, ચાહે દવાખાનાની હોય, ચાહે ઇમરજન્સી કોઈ જરૂર પડે, લગ્ન પ્રત્યે કોઈ જરૂર પડે તો કોઈ પાસે માંગી લેશું, પછી આપણે દેતા રહેશું. આ કમજોરી છે, કારણ કે બીજા પર આધાર છે. અને એ વ્યક્તિ એકવાર મળે ને એટલે એ ઉમ્મીદ એની એટલી મોટી થઈ જાય કે ચલો એકવાર મળી ગયું ને બીજી વાર પણ મળી જાય. મતલબ કે એને કામ કરવાની ઉમ્મીદ ઘટતી જાય. અને એવા ચહેરાઓ એ દિમાગની અંદર ફિટ કરે કે જ્યારે મારે જરૂર પડતી કોને કોને મુર્ગા બનાવવા, કોની પાસેથી લેવા. આના કારણે લોકોને આગ જ નથી લાગતી. કારણ કે મેં હંમેશા આગળ પર પ્રોગ્રામમાં, પીપીટી પ્રોગ્રામમાં મેં વાત કરી છે કે ઇજ્જત હો યા દોલત, માંગના નહીં કમાના શીખો. માંગના નહીં કમાના શીખો. જેટલું માંગવા જશો ને એટલી વેલ્યુશન ડાઉન જશે. અને લોકોને ત્યારે વેલ્યુની નથી પડી. ચાહે કોઈ સ્લેબ પૂરો કરવો છે, કોઈ પણ વસ્તુ છે, તો આધારિત કોઈ મીટિંગ કરવી છે તો અપલાઈન ને આધારિત બેઠા. અપલાઈન આવશે, મીટિંગ આપી જશે, એનો ટાઈમ મળશે તો કઈ સેટિંગ કરશું, એડજસ્ટ કરશું, ગોઠવશું. અને જો અપલાઈન નો ટાઈમ ન મળ્યો તો વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ જ્યારે અપલાઈન આવશે ત્યારે, પણ જાતે નહીં. અપલાઈન કહેશે તો મીટિંગમાં જશું, ટ્રેનિંગમાં જશું, અપલાઈન કહેશે તો બોલશું. આ હંમેશા એ જ વસ્તુ છે જે નોકરીની અંદર છે. બોસ કહેશે તો કરશું. આત્મનિર્ભરતા યાની કે કોઈનો ઓર્ડર નહીં, સ્વયં પોતાનું મેનેજમેન્ટ, સ્વયં પ્લાનિંગ. ડિસ્પ્લેબલ મેનેજમેન્ટ છે એ કેટલી હદ સુધી આપને ઇન્કમ આપી શકે છે એ વિચાર્યું નહીં. જ્યારે ઘણા લોકોને પૂછું ને ડિસ્પ્લેબલમાં જે પૈસા બચે એ ક્યાં જાય, કે ઘર વપરાશમાં વપરાય ગયા. શું કામ વાપરા? જરૂર પડે તો વપરાય જ જાય. એટલે ચાલો વાંધો નહીં, એક કામ કરો, આજ સુધીમાં બજારની દુકાનેથી સામાન લીધો, એક મહિનાનો વિચાર કરો, 10-15 હજાર રૂપિયાનો સામાન લીધો, એ આપણી ડિસ્પ્લેબલ જ. તો હવે તમારે જયારે જરૂર પડી ત્યાં શું તમે દુકાનવાળા પાસે માંગવા જશો કે તમારે ત્યાં મેં 1 મહિનાનો સામાન લીધો, પૈસા મને આપો? નહીં. આપણા ઘરની અંદર જે ડિસ્પ્લેબલ છે એમાંથી જે સામાન લઈએ છે અથવા તો એમાંથી જે રિટેલ થાય, તો પહેલું કામ એ કરવું જોઈએ, રિટેલ થયેલો સામાન પાછો લઈને મૂકી દેવાનો તુરંત. બીજું કામ એ કરવું કે જે રિટેલ થયો તો ઘરમાં યુઝ માટે લઈએ છે તો એ પૈસા ગુલ્લકની અંદર મૂકી દેવા.
વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. આ જ વસ્તુ જો બેંકની અંદર એફડી મૂકવા જાવ તો 20 વર્ષે ડબલ થાય. ડબલ તો ન કહેવાય. જેમ કે 10,000 ભરો છો તો 20,000 મળે. હવે 10 તો પોતાના જ છે, ડબલ ન કહેવાય. એમાં પણ તમારે ટેક્સ બેક્સ બધું હાથમાં આવે તો 20,000 પૂરા ના આવે, 17 થી 18,000 આવે. અને 20 વર્ષ યાની કે સામે તો જોવા જાય ને તો મોંઘવારી કમસે કમ 15 થી 17 ગણી વધી ગઈ. આપને શું દેખાય? 10 ના 20 દેખાય. જો ઇન્વેસ્ટ કર્યા હોય સહી જગ્યા પર તો બહુ મોટું રિટર્ન આપે. એ જ જો 10 થી 20,000 નું ઇન્વેસ્ટમેન્ટ આરસીએમ ડિસ્પ્લે વોલ એટલે કે ઘરની અંદર સ્ટોક પર રાખીએ અને જો એને રોલિંગમાં રાખીએ, કન્ટિન્યુ મેનેજમેન્ટમાં રાખીએ, 1 વર્ષની અંદર એ જે આંકડો આવશે ને કમસે કમ 1.5 લાખ પ્લસ આવે. કેટલો આવે છે? 1.5 લાખ પ્લસ. ઇન્વેસ્ટમેન્ટ વન ટાઈમ 20,000. પણ આપને એમ લાગે જરૂર હતું એટલે વાપરી નાખ્યા. આ જે આપણો ઈરાદો છે ને મેનેજમેન્ટનો નથી. હું તો ત્યાં સુધી મેનેજમેન્ટમાં મારે શરૂઆતની અંદર મારું મેનેજમેન્ટ જે હતું ત્યાં સુધી હતું. જરૂર પડે તો ઓર કંઈક કામ કરીને કમાઈ લેવું, બાકી એમાંથી લેવાના તો નહીં જ. કારણ કે ઘણા લોકોને એક વ્યક્તિનો સોરી બધા વ્યક્તિઓને પ્રશ્ન હોય કે મારી પાસે પૈસા નથી. જો મારા હાથમાં પૈસા આવે ને તો હું આટલું મોટું કરી નાખું. હું ચેલેન્જ આપી શકું. ચેલેન્જ કે જે વ્યક્તિ કહે ને મારી પાસે પૈસા નથી એને 10 લાખ રૂપિયા આપું અને એને 10 લાખ રૂપિયાનું એને મેનેજમેન્ટ કરવાનું. એ વધીને 3 થી 4 મહિનામાં ઝીરોમાં આવી જાય. શું કામ? મેનેજમેન્ટ ઝીરો. પૈસા સાથે કઈ લાગતું વળગતું નથી, મેનેજમેન્ટ સાથે લાગતું વળગતું. અને અમુક વ્યક્તિ એવા મેનેજમેન્ટના પાવરફુલ હોય કે 10,000 આપે ને તો એનો ઇન્વેસ્ટમેન્ટ કરીને એને પરફેક્ટ પ્લાનિંગમાં રાખીને મેનેજમેન્ટ કરીને 4 થી 5 ગણું કરે. મેન વસ્તુ છે મેનેજમેન્ટ. ચાહે મીટિંગ મેનેજમેન્ટ હોય, સેમિનાર મેનેજમેન્ટ કરવું હોય, વીકલી મીટિંગ મેનેજમેન્ટ કરવી હોય, હોમ મીટિંગ મેનેજમેન્ટ કરવી હોય, ભીલવાડા જવાનું મેનેજમેન્ટ કરવું હોય, દિલ્હી જવાનું મેનેજમેન્ટ કરવું હોય, અને આપને ખબર છે દર મહિને 1 થી 10 માં ડાયમંડ ક્લબ કરવું છે એ મેનેજમેન્ટ કરવું હોય, આપને ખબર છે ભાઈ તારીખ નક્કી થઈ ગઈ જુલાઈ મહિનાની કે આપણે ભીલવાડા જવું છે તો અત્યારથી આપણે મેનેજમેન્ટ કરી શકીએ. અને ઘણા લોકો એ સમય જ કે મારી પાસે પૈસા નથી, એ જ સમયે, કારણ કે એને તરસ લાગી ને એટલે હવે કૂવો ખોદવા જાય અથવા તો એક બાનું એને મળે. લાસ્ટ દિવસની અંદર આ ઇન્ડિયન લોકોની મેન્ટાલિટી ચાલે તો બિલ ભરવાનું હોય ને બિલ ભરવાનું તો સૌથી પહેલા જ્યારે હાથમાં બિલ આવે ને તો પેલા એ જોશે છેલ્લી તારીખ ચેક કરો તો છેલ્લી તારીખ કઈ છે. અરે ભાઈ હાથમાં આવી ગયું ભરી દો ને ભાઈ, છેલ્લી તારીખ ચેક કરવાની જરૂરત શું છે? મારે ઓફિસનું જેવું બિલ મારા હાથમાં આવે ને તુરંત જ ડાયરેક્ટ હવે તો એમાં કોડ સ્કેનર આવે તરત જ ભરી દે. છેલ્લી તારીખ જોવાની જરૂરત શું છે ભાઈ? ચાહે કોઈ પણ વસ્તુ આપણે ચાહે એ ટુ ઝેડ લાઇટ બિલ આવે, ગેસ બિલ આવે કે અન્ય કોઈ બિલ હોય, પ્રીપેડ ના બિલ હોય, હંમેશા ભારતનો વ્યક્તિ જોવે લાસ્ટ ડેટ કઈ. અને આ સૌથી મોટી નુકસાની. અને એને એ જ લાગે છે કે છેલ્લા દિવસોમાં બધી તોડી લે. ડાયમંડ ક્લબમાં પણ ઘણા લોકો 10 તારીખે જ ડાયમંડ ક્લબ કરે. જોકે એ વ્યક્તિ ઘણા આખા મહિનામાં કરતા 10 તારીખમાં આવી ગયા તો 10 તારીખ કરતા 5 તારીખમાં પણ આવી શકે અને 5 તારીખ કરતા પહેલી તારીખે પણ આવી શકે. પણ આદત છે 10 તારીખે કરવાનો. 10 તારીખ પીયુસી વાળા પર એટલું પ્રેશર આપે કે ભાઈ મારું બિલ બનાવો. પીયુસી વાળાને ખબર ના પડે કયો સામાનનો ઓર્ડર આપો, કયું બિલ બનાવવું, કેટલું સ્ટોકમાં મેનેજમેન્ટ કરવું. અને એટલે વગર મેનેજમેન્ટનો વ્યક્તિ હોય ને બધે બોજ બને ભાઈ, બોજ બને. ચાહે કોઈ પ્રસંગ આવી ગયો ઘરની અંદર તો બોજ જ છે, કારણ કે મેનેજમેન્ટ કઈ છે ને. કોઈ વસ્તુ લેવાની થઈ તો પણ એ તો મેનેજમેન્ટ છે ને જીવનનો સૌથી મોટો અને સૌથી કમ્પ્લીટ પાર્ટ છે. જો એને શીખી ગયા ને તો જીવનમાં અમીરી નામની જે લેબલ છે ને ચીપકી જશે, ક્યારેય બહાર નહીં નીકળે. ગરીબીનું એક જ કારણ છે અથવા તો મેનેજમેન્ટ એ આપણી ગરીબી. ગમે તે કોઈ પણ વસ્તુ લેવાનું હોય તો મેનેજમેન્ટ એવું રાખવું પડે. અને ઘણા મેં જોયા છે લાખો રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ધંધો કર્યો, ઇન્કમ ઝીરો, એસેટ્સ ઝીરો. કાં તો કોઈ એવી વસ્તુ ખરીદી લે જે કોઈ કામની જ નથી તો પણ ઝીરો. અને આરસીએમ ડિસ્પ્લે વોલની અંદર જે આપણે સામાન ભરીએ છીએ ને, આપણે એક બાજુ ચેક કરીએ તો જે સ્ટોક માર્કેટની અંદર ઘણા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે.
આરસીએમ ની અંદર પણ આપણે સ્ટોક કરીએ ને એ એના કરતા પણ ડબલ રિટર્ન આપે, કારણ કે સ્ટોક માર્કેટ અપ ડાઉન થઈ શકે. આરસીએમ નો સ્ટોક ની અંદર જે વેલ્યુ છે ને ડાઉન ન થાય, અપ થાય કે ન થાય છે એટલી તો રહેવાની. ઇન્વેસ્ટમેન્ટ કઈ જગ્યાએ કરવું એ પણ આપણું ખાસ એની પાછળ આપણે શીખવું બહુ જરૂરી. આ જે મેનેજમેન્ટ નો પાર્ટ છે એના માટે લોકો લાખો રૂપિયાની ડિગ્રી લે. હા, એમ.કોમ છે, એમએ છે, બધી ડિગ્રીઓ છે, એમાં લોકો મેનેજમેન્ટ શીખે લાખો રૂપિયા ભરીને. અને આખું શિડ્યુલ પર જે કામ કરે ને, શિડ્યુલ પર, એ વ્યક્તિ ક્યારેય નહીં બોલે મારી પાસે સમય નથી. ક્યારે કયા જગ્યાએ ક્યાં કામ કરવું છે એટલું જ નહીં, એ વ્યક્તિ થાકશે પણ નહીં, કારણ કે એને ખબર છે મારે કયા સમયે શું કરવાનું. બીજી વાત આવે મેનેજમેન્ટમાં જવાબદારી. જવાબદારી સાથે સંકળાયેલી છે, મેનેજમેન્ટના શબ્દ સાથે જવાબદારી નામનો શબ્દ સંકળાયેલો, કારણ કે જવાબદારી નથી તો મેનેજમેન્ટ કાચું રહે. ડિસ્પ્લે વોલની અંદર જેટલો પણ સામાન આપણે રાખીએ છીએ એને વારે વારે રોલિંગ થવું ખૂબ જરૂરી. જેમ કે 2 ઓલરાઉન્ડર ટૂથપેસ્ટ રિટેલ થઈ ગઈ, મતલબ કે ડાયરેક્ટ 2 ટૂથપેસ્ટ આવી જાય અને એના પૈસા અલગ જગ્યાએ મૂકવા જોઈએ. નકર જો એના પૈસા પોકેટમાં ગયા અથવા તો પાછી ખરીદી ન કરી તો પૈસા વપરાઈ જશે અને ત્યાં સ્ટોક 0 ને 0. આ વસ્તુ બધે લાગુ પડે, પિકઅપ સેન્ટર ની અંદર પણ લાગુ પડે, કોઈ બિઝનેસ ધંધાની અંદર પણ લાગુ પડે. એટલે સૌથી મહત્વની વસ્તુ છે તો મેનેજમેન્ટ. બીજું, સમયથી પહેલા કરવાની આદત. જે પણ કામ હોય સમય પહેલા કરવાની આદત. ઘણા લોકોને કોઈ લેવલ લેવો છે, કોઈ સ્લેબ લેવાનું છે, તો એ લોકો લાસ્ટ દિવસમાં ભાગવાની કોશિશ કરે. કોઈ વાર આવી જાય, ઘણી વાર છૂટી પણ જાય. શું કામ? લાસ્ટ દિવસ, કારણ કે એને ખબર છે 31 તારીખ લાસ્ટ દિવસ છે એટલે 31 તારીખે કરશું જે કરવાનું. યાની કે એની પાસે જે મહત્વનો દિવસ હોય ને એક જ હોય, 31. બાકીના વચ્ચેના બધા દિવસ ફાલતુ હોય એનામાં. આ જ વસ્તુ બધે આપણે ટ્રેનનો ટાઈમ જોઈએ તો આપણે ટ્રેનનો ટાઈમ 5 વાગ્યાનો છે, તો આપણું કામ છે 4 સવા 4 પહોંચવાનું, અથવા તો વધી 4:30 પહોંચી જવાનું. કારણ કે ટ્રેન એક એવી વસ્તુ છે જે સિસ્ટમથી ચાલે, ત્યાં આપણા ઉપર ન ટકે. અને બસમાં ટાઈમ એવો છે કે બસનો જે 5 વાગ્યાનો ટાઈમ હોય ને તો લોકો શું કે વાંધો નહીં, તો આપણે ઉભા રાખશું, ભલે ને 5:30 કરાવી દેશું. બસ તો પ્રાઇવેટ હોય ને એટલે ઉભા પણ રાખે. અને એક વ્યક્તિના કારણે ઘણા વ્યક્તિને નુકસાન પણ પહોંચાડે, ઘણા વ્યક્તિનો સમય પણ બગાડે. આટલા મહાનુભાવો આપણા દેશની અંદર બન્યું. શું કામ? કારણ કે આપણા સમયની કિંમત જ જીતો. કારણ કે સમય છે તો પૈસા છે. આપણે દિલસુભાઈ પીપીટી બતાવતા, પીપીટી ની અંદર ઘણી બધી કેટેગરી બતાવતા કે ડોક્ટર પાસે સમય નથી, પૈસા છે, સુરક્ષા નથી. વકીલ પાસે પૈસા છે, સમય નથી, સુરક્ષા નથી. બેરોજગાર પાસે સમય છે પણ પૈસા નથી, સુરક્ષા નથી. અને આરસીએમ વાળા પાસે બધું છે. આની અંદર જે બેરોજગારની જે પટ્ટી આવે ને એમાં શું બતાવે છે કે આ વ્યક્તિ પાસે સમય ખૂબ છે, કારણ કે બેરોજગાર, કામ ધંધો નથી. એની પાસે પૈસા નથી કારણ કે બેરોજગાર છે. એની પાસે સુરક્ષા પણ નથી કારણ કે બેરોજગાર છે. સમાજમાં સંબંધ નથી કારણ કે સુરક્ષા છે. હવે આ વાતને ધ્યાનથી સાંભળો. સૌથી અમીર વ્યક્તિ એ જ છે, જો જાણી જાય તો. કારણ કે બેરોજગાર યાની કે ફ્રી વ્યક્તિ 24 કલાક એની પાસે પડ્યા છે. હવે 24 કલાકની અંદર ઘણા વ્યક્તિ પોતે વિચારી શકે, પ્લાનિંગ પણ કરી શકે કે હું હવે આગળના 5 વર્ષની અંદર શું કરવા માંગુ, ક્યાં પહોંચવા માંગુ. આજે જે નોકરી ધંધો છે ને, નોકરી ધંધો, આ માનસિક ગુલામી, આ ટ્રેડિશનલ માર્કેટ અંગ્રેજો આપી ગયા. આનું કારણ શું છે ખબર? એ લોકોને સવારે 7 થી સાંજના 8 વાગ્યા સુધી, ત્યાંથી 10 થી સાંજના 5 વાગ્યા સુધી નોકરી કરવાની. આખો દિવસ એક કામમાં છે. એની પાસે વિચાર શક્તિ નથી, વિચારનો સમય નથી, પ્લાનિંગનો સમય નથી. આખો દિવસ કામ કરશે. 10 વાગ્યા પછી, સોરી 5 વાગ્યા પછી એ રિલેક્સ મોડમાં જશે કે ભાઈ આખો દિવસ કામ કર્યું. પછી દોસ્તારોને ફોન કરશે, ગલ્લે ગપ્પે મારવા જશે અને સાંજે સુઈ જશે. સવારે પાછો ઉઠીને નોકરી જતો રહે. યાની વચ્ચે પાછું સન્ડે પણ આવે. વચ્ચે જે સન્ડે નો દિવસ મળ્યો ને એમાં એ પ્લાનિંગ ગોઠવશે, રેસ્ટોરન્ટમાં, હોટલમાં જવાનું અથવા તો ક્યાંય ચોપાટીએ ફરવા જવાનું.
એ વ્યક્તિને એ નથી ખબર કે આ જે વચ્ચેનો સમય મળે છે ને એ પોતાના ઉદ્ધાર કરવા માટે મળે. અત્યાર સુધી તો નોકર હતા, પણ માલિક બનવાનો સમય છે. ભાઈને એ અંદાજો જ નથી કે આ સમય છે ને એ મારા ઉદ્ધાર માટે આપેલો, ફ્રી માટે નહીં. એટલે લોકો હંમેશા નોકરીને મહત્વ શું કામ આપે? કામ, નોકરી પતી ગઈ ત્યાં મૂકીને આવતું રહેવાનું. હવે અહીંયા તો કઈ કરવાનું જ નથી, પોતાના વિશે વિચારવાનું બંધ. યાની કે વૈચારિક શક્તિ ખતમ, પ્લાનિંગ ખતમ, મેનેજમેન્ટ ખતમ, એટલે વ્યક્તિ ક્યારે આગળ આવતો નથી. જ્યારે પણ ફ્રી ટાઈમ મળે ને, એ ફ્રી ટાઈમ ની અંદર આપણે કોઈ નવો આઈડિયાનો પણ ઉદ્ભવ કરી શકીએ. એ છે ને કે એક આઈડિયા જો બદલ દે આખી દુનિયા. એ ફ્રી ટાઈમ ની અંદર આપણે કોઈ પ્લાનિંગ પણ કરી શકીએ, આપણે ડ્રીમ્સ પણ લખી શકીએ. 5 વર્ષમાં ક્યાં જવું છે એ પણ આપણે કરી શકીએ. ફ્રી ટાઈમ નો ઉપયોગ હંમેશા ઇન્વેસ્ટમેન્ટ માટે હોય, એ આપણે ખબર નથી. અને જેને લો ઓફ એટ્રેક્શન ખબર છે એ વ્યક્તિ વધારે ઉપયોગ કરો ફ્રી ટાઈમ. હું મારી જ વાત કરું, અત્યારે જે મારી પાસે અત્યારે છે એનો ફ્રી ટાઈમ નો ઉપયોગ ન કારણે જ અત્યારે છે જે મારી પાસે છે. કારણ કે ફ્રી ટાઈમમાં બધાના હાથમાં મોબાઈલ હોય. હવે એ મોબાઈલ ની અંદર શું જોવું એ પાછા વ્યક્તિ પર નિર્ભર હોય. અને મોબાઈલ ની અંદર કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ નથી આવતી, કારણ કે આ જ મોબાઈલ જો તમે કોઈ બાળકોના હાથમાં આપો તો એ ગેમ ચાલુ કરી દે. આ જ મોબાઈલ કોઈ યંગ જનરેશનના હાથમાં આપી દો તો એ રીલ્સ ચાલુ કરી દે, અથવા તો ખબર નહીં શું ચાલુ કરે. હવે તો મોટા ગેમ રમે છે. અને આ મોબાઈલ જો કોઈ વ્યક્તિના જેને કોઈ સપના, ડ્રીમ્સ, ટાર્ગેટ, કોઈ એચિવમેન્ટ જોઈએ છે તો એ જ સમય એ પોતે શીખવા માટે આપે. યુટ્યુબ ની અંદર બધું ભરેલું છે, એનું ધ્યાન નથી. ઘણા કે ને નસીબ. હવે નસીબનો હું તમને એક દાખલો સમજો. યુટ્યુબ છે ને, યુટ્યુબ આપણા યુટ્યુબ છે, ગૂગલ છે, કોઈ પણ વસ્તુ. હવે એ બધા પાસે, તમારી પાસે જે યુટ્યુબ છે, મારી પાસે પણ યુટ્યુબ છે, કરોડપતિ પાસે પણ એ જ યુટ્યુબ છે, A to Z એક સરખું. પણ એ જ યુટ્યુબ ની અંદર કયા ફંક્શન આપણે ચલાવીએ છીએ, શું સર્ચ કરીને શું જોઈએ છે, એની ઉપર આપણું નસીબ નક્કી થાય. બાકી બધા પાસે એક જ સમાન. જેમ કે હું મારી વાત કરું, ચાહે કોઈ સરકારી કામ હોય, ગમે તે હોય, એ ખુદ હું જાતે કરું. હું કોઈ સરકારી ઓફિસમાં કે ક્યાંય નથી જતો. આધાર કાર્ડ સુધારા વધારે જાતે કરું, પાન કાર્ડ સુધારા વધારે જાતે કરું, ITR નું કોઈ કામ હોય હું જાતે કરું. હમણાં પાન કાર્ડ, આધાર કાર્ડ લિંક કરવાના તો જાતે કરું. કોઈ લોન ક્લોઝ કરાવીને જે પેલું ભરવાનું હોય તો જાતે કરું. A to Z જે કામ ત્યાં જઈને 1500 રૂપિયામાં પતે તે હું ઘર બેઠા 50 રૂપિયામાં પતાવું. શું કામ? લર્નિંગ. બીજું, મારો સમય પણ બચાવું, કારણ કે ત્યાં સરકારી ઓફિસરોમાં જઈને ત્યાં મારે લાઈનમાં ઉભું રહેવું, મારો સમય બરબાદ કરું, પેટ્રોલ બરબાદ કરું. એના કરતા હું શીખી પણ શકું 2 કલાકની. ઘણા લોકો માનવા માટે લાઈનમાં ઉભા હોય, 5-5 કલાક લાઈનમાં ઉભા રહે, નોકરી મળી જાય. એ જ 5 કલાકે રિસર્ચ કરવામાં પણ લગાવી શકે. પણ માનસિકતા એ રીતની છે ને, એટલે આપણું ધ્યાન હંમેશા એ જગ્યાએ જ જાય છે જ્યાં આપણો કોઈ ઉદ્ધાર થવાનો. યુટ્યુબમાં બધું જ છે. સ્ટેજ પે કેસે બોલે, યાની કે સ્ટેજ ફિયર, ડર કઈ રીતે કાઢવો, અને પ્લાન કઈ રીતે બતાવો. A to Z વસ્તુ એની અંદર ભરેલું. પણ એ શીખવા પછી પ્રેક્ટિસ કરવું બહુ જરૂરી છે. ખાલી એમ સાંભળવાથી, શીખવાથી કઈ નહીં આવે. મતલબ કે લર્નિંગ એટીટ્યુડ બહુ જરૂરી. બીજું એમાં એ પણ બતાવશે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું. રિસર્ચ તમે મારી શકો યુટ્યુબમાં, ગૂગલમાં, કે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, સક્સેસ થવાના મુદ્દા બતાવો, બધું જ બતાવે. પણ આપણે શું સર્ચ મારીએ? ધીરુભાઈ અંબાણીના લગ્નની અંદર કેટલો ખર્ચો કર્યો, કેટલા લોકો આવ્યા હતા, શું શું જમાયું. આપણે એ સર્ચ મારીએ તો છે કયા પિક્ચરે કેટલી કમાણી કરી, આપણે કેટલી કરી એ નહીં, પિક્ચરે કેટલી કરી. યાની કે આપણું એક રિસર્ચ આપણી જિંદગી બદલી. ઘણા લોકો કે મને ફોર્મ ભરતા નથી આવડતું આરસીએમ જોઈનિંગ નું, તો એમાં રિસર્ચ તમે સર્ચ મારી શકો કે આરસીએમ નું જોઈન કરી ફોર્મ કઈ રીતે ભરાય, આવડી જાય. એમાં પણ બતાવશે, કમ્પ્લીટલી બતાવે. ઘણા કે મને ઝૂમ નથી આવડતી, એમાં લખીને મૂકો, અથવા લખતા નથી આવડતું. હવે ઘણા લોકો કે મને નથી લખતા આવડતું, તો એક માઇક નો ઓપ્શન આપે છે. માઇક ક્લિક કરીને બોલો ઝૂમ કઈ રીતે ચલાવવું, તો તમને બધા કેટલા વિડીયો આવી જશે. હિન્દીમાં બોલો ઝૂમ कैसे ચલાય, એ પણ આવી જશે. હાઉ ટુ યુઝ ઝૂમ ઇંગ્લિશમાં બોલો, એ પણ આવી જશે. આ બધું જ વસ્તુ ખજાનો છે યુટ્યુબ ની અંદર.
પછી ઘણા લોકો એમ કે આરસીએમ માં આવ્યા પછી પિન લેવલ શું છે મને ખબર નથી, મને અપ્લાય નથી કીધું. યુટ્યુબ ની અંદર સર્ચ મારો. 51,000 માણસનું રસોડું હતું. આજે ગોવિંદભાઈ જાણવા ગયા અને 51,000 માણસોનું રસોડું. આપણા છોકરાના લગ્નમાં કેટલા માણસો રસોડું એ નથી ખબર. તો હંમેશા પોતાની જિંદગીની અંદર જે બેનિફિટ થાય એ શીખો, એમાં ધ્યાન આપો અને એને મેનેજમેન્ટ કરો. અમીર વ્યક્તિ હંમેશા મેનેજમેન્ટમાં માસ્ટરી હોય, એની અંદર બીજું કોઈ એની અંદર ના હોય, તો જવાબદાર વ્યક્તિ. અને ગરીબ વ્યક્તિ એ જ છે જે હંમેશા શીખવાથી ભાગે અથવા કંટાળે અથવા આળસ ચડતી હોય અથવા તો એનો ટાઈમ ફાલતુ જગ્યાએ જતો હોય અથવા તો મેનેજમેન્ટ કરતા ના આવડતું હોય, ગમે એટલા પૈસા આપો ઝીરો કરીને બેસી જાય. બીજો કોઈ ફરક નથી ભાઈ. બધાને 84 લાખ ની પછી બધાને સેમ વસ્તુ જ આપેલી. ઉપયોગ કઈ રીતે કરવો ને એ રિઝલ્ટ આપે. ઘણા લોકો કે બધાના મગજ સરખા ના હોય. અરે એક જ સરખા આપેલા ભાઈ. ટ્રેનિંગની જરૂર છે અને ટ્રેનિંગની અસર છે અને ટ્રેનિંગનો ફરક છે, બીજું કોઈ અલગ નથી એની અંદર. સામાન્ય વ્યક્તિને ટ્રેનિંગ આપે તો વ્યક્તિ કેવો બની શકે? અમે આરસીએમાં નહોતો, તમે આવા અલગ હતા, આમાં આવ્યા પછી શું કામ ટ્રેનિંગ? બધી જ વસ્તુ આની પર નિર્ભર કરે છે કે આપણે આપણા મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ, એની અંદર શું શીખીએ છે, કયા સમયે શીખીએ છે. મારો શીખવાનો સમય કહી દઉં, વધારે રાતનો, કારણ કે ડિસ્ટર્બન્સ જરા પણ ન હોય, એકદમ ક્લીન શાંતિ 12 વાગ્યા પછી. 12 થી ક્યારે 1 થી 2 વાગ્યા સુધી. એ સમયની અંદર જો શીખવાની આપણી કેપેસિટી હોય ને વધારે હોય, જેના માઇન્ડ પાવર કરીને ખબર હોય, આલ્ફા અવસ્થાની અંદર જ્યારે આપણે સવારમાં ઉઠીએ ત્યારે અર્ધ ઊંઘમાં હોય, ત્યારે અર્ધ નિંદ્રામાં, જ્યારે રાતે ઊંઘમાં જવાનું હોય ત્યારે આલ્ફા અવસ્થામાં થાય, જ્યારે કિરણો એકદમ સ્લો ગતિમાં જાય અને એ સમયે જો કઈ વિચારવામાં આવે તો એ હકીકતમાં બદલાય. એ હકીકતમાં બદલાય. આ માઇન્ડ પાવરનો સિદ્ધાંત છે. પણ નંગો જે આખો દિવસ વિચાર્યું હોય ને એ જ વિચારે કે મંદીએ મારી નાખ્યા એટલે એ પકડી લે એટલે એ જ થાય. અને સવારે ઉઠતા વેત પણ એ જ કે ખબર નહીં આજે દિવસ કેવો જાય, આજે આ ભગવાન આ ન કરતા. સવારે ઉઠતા એ વિચાર, નેગેટિવ વિચાર, એટલે આખો દિવસ ખરાબ. આ બંને જે આપણી પાસે સિચ્યુએશન છે ને, એ સિચ્યુએશન એટલી અમીરીની સિચ્યુએશન છે ને. હા, એક એવું નથી કે 1 વર્ષની અંદર ડાયરેક્ટ આન પર નહીં, વાર લાગશે, પ્રોસેસ, પણ કન્ટિન્યુ કન્સિસ્ટન્સીની સાથે કરવું છે. આ એક વારની અંદર નહીં થાય. આની પણ આદત લગાવવી ખૂબ જરૂરી છે. સવારમાં ઉઠીને કેવા વિચાર કરવા, ઉઠતા વેત શું અંદર વિઝ્યુલાઇઝેશન કરવું, સૌથી મોટી વાત વિઝ્યુલાઇઝેશન. જિંદગીની અંદર જે ચાહો તે મેળવી. અને આ ખાલી અત્યારે સાંભળવાથી પણ કાંઈ નહીં થાય. આના માટે માઇન્ડ પાવર સતત ને સતત કરવો જરૂરી છે. 20 તારીખે રાજકોટની અંદર દિનેશભાઈનો માઇન્ડ પાવર છે. 14 તારીખે નવસારી માસા ગામની અંદર 14 એપ્રિલે માઇન્ડ પાવર પ્રોગ્રામ છે. કારણ કે બધાને ખબર સારું વિચારો તો સારું મળે, પણ વિચારી નથી શકતા. હમણાં ન્યુટ્રીચાર્જનો જે આપણો પ્રોગ્રામ હોય એમાં શું કહે છે, 88% લોકો ડિપ્રેશનમાં છે ઇન્ડિયાની અંદર. કેટલા સાહેબ? 88% લોકો ડિપ્રેશનમાં જીવે. યાની કે ભારતનો આંકડો 12% લોકો જ ખુશ છે. કેટલા છે સાહેબ? 12% લોકો જ ખુશ, 88% ડિપ્રેશનમાં. હવે આ જે આંકડો જયારે ખબર પડી ત્યારે ખબર કે લોકો કરે છે શું, અને ઘણા નંગ એને માનતા નથી કે અમે ડિપ્રેશનમાં. ખબર જ ના પડે ડાયાબિટીસ ક્યાં પહોંચી ગઈ, જ્યાં ચેક ન કરાવતા ખબર ના પડે. આંખે અંધારા આવે તો ખબર પડી ગઈ વધી ગઈ. અને જેમ કોલેસ્ટ્રોલ પણ ક્યાં પહોંચ્યું એ ખબર ના પડે. લિપિડ પ્રોફાઇલ ચેક કરાવે તો ખબર પડે. કારણ કે 5 વર્ષની આયુષ્ય હોય ત્યારથી શરીરની અંદર નળી બ્લોકેજ થવાનું ચાલુ કરી દે, જો ટ્રાન્સફેટ વાળી વસ્તુ વધારે ખાતા હોય તો. પણ એ ધીમી પ્રોસેસ છે, એટલે એટેક આવતા વાર લાગે. પેલા 60 વર્ષે આવતા, અત્યારે ફાસ્ટ પ્રોસેસ થઈ ગઈ, એટલે 8, 10, 12, 14 વર્ષના એટેક આવે. ગાડી સર્વિસ કરાવીએ આપણે રેગ્યુલર, બોડી સર્વિસ નથી કરાવતી. પણ જો આ જ અંદર આપણે ગામા ઓરિજિનલ ચાલુ કરી દઈએ તો ભલે આપણે ચેક નથી કરાવ્યું, પણ એ કોલેસ્ટ્રોલ નોર્મલ કરી શકે. આપણું ખાવાનું હેલ્થ કાર્ડ તેલ નોર્મલ કરી શકે. ઘણા લોકો કે ખાય તો છે પણ ફરક નથી પડતો, એ ચેક કરાવ્યું તો ખબર પડે કેટલું ફરક આવ્યો, કે હવામાં ઉડવા ન મળે ખાધા પછી. તો આપણી જે માનસિકતાઓ છે ને, પૈસા નથી, સમય નથી,
એક વસ્તુ હું દ્રઢ નિશ્ચય સાથે કહી શકું, જે મેં મારી ડિક્શનરીમાંથી કાઢી નાખ્યો, જેટલી જલ્દી કાઢી શકો એટલો બેનિફિટ વધારે છે. આ વસ્તુ જિંદગીમાં ક્યારેય બોલવી નહીં કે મારી પાસે સમય નથી અને બીજું મારી પાસે પૈસા નથી. ગમે એટલી ફાટેલી હાલત થઈ જાય, ક્યારેય ન બોલ. કારણ કે 24 કલાકની અંદર તથાસ્તુ ચાલુ જ હોય. આપણે જે બોલીએ ને તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ, કોની ઉપર આપણે તથાસ્તુ મેળવ? ઉપરવાળા તો સૌ માટે એકદમ સમાનતા રાખે, એને કાંઈ લેવા દેવા નથી. તો કે ભાઈ તમે માગો એ તમને આપું. તમે જોજો ઘણા લોકો ટ્રાવેલિંગ કર્યા પછી બીમાર પણ વધારે પડે. આજ સુધીનો મારો રેકોર્ડ, ગમે એટલું ટ્રાવેલિંગ કર્યા પછી 27 કલાક પણ કન્ટિન્યુ જાગ્યા પછી પણ આ બોડીની અંદર જરા પણ થાક આળસ નથી લાગતો. શું કામ? માઇન્ડસેટ. મારી સાથે જે ફિલ્ડમાં હોય એને ખબર હોય. અરે શરદી ખાંસી ઉધરસ પણ ન થાય. શું કામ? સેટ થઈ ગયો. કાલે જ મેં રીલ મારામાં મૂકેલું છે, જે સક્સેસ કેપ્સ્યુલ કોન્સેપ્ટ ચાલુ કર્યું. જીવનમાં સફળ થવા માટે 3 વસ્તુ ખૂબ જરૂરી છે: માઇન્ડસેટ, સ્કિલ સેટ અને સક્સેસ હેબિટ. આ 3 વસ્તુ. રોજ એક વિડીયો મૂકું છું, જેમાં એક પોઈન્ટ આવે. કારણ કે આખી મીટિંગમાં કેટલા પકડી શકે એનું ગેરંટી નહીં હોય, એટલે રોજ એક કેપ્સ્યુલ મૂકું છું. ટોટલ 4 મૂકેલી, 4 પોઈન્ટ એવા મૂકેલા. અને આ વસ્તુ જ્યારે એક દિવસની અંદર આપણે પ્રેક્ટિકલ કરવાની પણ ટ્રાય કરવાનું ચાલુ કરી દે તો સૌથી મોટું રિઝલ્ટ ટૂંક સમયની અંદર આવે. નવું કાંઈ નથી. બસ અમીર વ્યક્તિ અને સફળ વ્યક્તિને અપનાવે છે, ગરીબ વ્યક્તિને ઇગ્નોર કરે છે, નજરઅંદાજ કરે છે. આટલો જ ફરક છે, બીજો કોઈ ફરક નથી. કોઈ જો કહેતું હોય ને કે મારા નસીબ જ ખરાબ છે, તો એ વ્યક્તિ મારી પાસે આવે, હું એને સાબિત કરી બતાવું નસીબ નહીં, આદતો ખરાબ. ગેરંટી સાથે. કારણ કે અમે બોમ્બેની અંદર સ્નેહ દેસાઈનો પ્રોગ્રામ કરવા ગયા હતા. ગામા ઓરિજિનલ ઇવેન્ટ તરફથી હતો. એ વ્યક્તિ જે અમદાવાદનો છે, અત્યારે 100 કરોડ પ્લસ એની નેટવર્થ છે. હવે વિચાર કરજો, એને એસ્ટ્રોલોજી યાની કે એના જે જ્યોતિષો હતા એને 12 કે કમ ઉંમરની અંદર બતાવી દીધું કે ભાઈ તારા હાથની જ્યારે રેખા જોઈને કીધું હતું કે તું જિંદગીમાં ક્યારે સફળ નહીં થઈ શકે. સ્નેહ દેસાઈની વાત. અને એ વ્યક્તિ અત્યારે તમે એની પાસે પ્રોપર્ટી, એના જે બિઝનેસ રનિંગ ચાલે છે, એની પાસે જે ઇન્કમ નેટવર્ક છે એ અલગ લેવલમાં છે. હવે બીજી વાત એ છે, આ એક વસ્તુ કામ કરે, કારણ કે શબ્દ એક બ્રહ્મ છે. થોમસ આલ્વા એડિસન, ઘણા નામ સાંભળ્યું છે, જેને બલ્બનો આવિષ્કાર કર્યો. હવે એ વ્યક્તિને ભણવામાં મંદ બુદ્ધિ હતી, એકદમ મંદ બુદ્ધિ. ઘણા એમ પાછા એમ નહીં કહેતા માઇન્ડ પાવરમાં ચલાવે, મેનેજમેન્ટ કરવા માટે શું કરવું એ સમજાવું અને એક્ઝામ્પલ આપવા જરૂરી છે. એ વ્યક્તિ મંદ બુદ્ધિ હતો. મંદ બુદ્ધિ હતો એટલે સ્કૂલમાંથી ચિઠ્ઠી લખી દીધી કે ભાઈ આને હવે કાલથી સ્કૂલમાં નહીં મોકલતા, આ ક્યાંય ચાલે એવો નથી. હવે આ જ ચિઠ્ઠી જ્યારે એના મમ્મી એના બેગમાંથી કાઢી અને મમ્મીએ કીધું કે બેટા આજથી તારે ભણવા નથી જવા. એને કીધું કેમ, શું? તો એ પણ કહી શકતા હતા કે ભાઈ આમાં લખેલું છે કે તારામાં બુદ્ધિ નથી, તું કઈ ચાલે એવો નથી. એને ઉલટું કીધું કે તારા સ્કૂલમાં જે ચિઠ્ઠી છે એમાં એવું લખેલું છે કે તમારો છોકરો બહુ હોશિયાર છે અને અમારી કેપેસિટી એવી નથી કે તમારા છોકરાને ભણાવી શકે, કારણ કે પહેલેથી જ એટલો હોશિયાર, અરે ખુદ જાતે આવિષ્કાર કરી શકે એમ. ડેટા અલગ નાખ્યા દિમાગની. હવે છોકરાને નાનપણથી ડેટા દિમાગની અંદર શું ગયા કે હું મારી જાતે આવિષ્કાર કરી શકું છું, મારામાં ખૂબ બુદ્ધિ છે. એ વ્યક્તિ 1000 વાર ટ્રાય કર્યા પછી બલ્બનો આવિષ્કાર કર્યો અને સાયન્ટિસ્ટ બન્યો થોમસ આલ્વા એડિસન. અને આપણે શું ડેટા નાખીએ? બુદ્ધિ વગરનો અક્કલ જ નથી તારામાં, તારાથી કાંઈ ન થાય. આ આપણે રોજિંદા જીવનની અંદર બોલતા હોય. આ એટલી અસર કરે છે ને એની અંદર કે આપને નથી ખબર. એટલે ઘણા લોકો કેમ પૈસા નથી, સમય નથી, માઇન્ડ પાવરમાં આવવા માટે તૈયાર નથી થતા. તો હાથ જોડીને કહું ભાઈ, માઇન્ડ પાવર હોય ને, માઇન્ડ પાવર, પરિવાર સાથે જાઓ અને લોકોને લઈ જાઓ, કારણ કે ત્યાંથી જીવનનો યુટર્ન લાગશે. અને માઇન્ડ પાવરની ફી હોય કમસે કમ 50,000, લાખો રૂપિયા, 15,000 રૂપિયા. દિનેશભાઈ ફ્રીમાં કરાવે. ફ્રી એટલે મતલબ કે જે 300 રૂપિયા જે ફી લેતા હોય એ તો હોલનું ચાર્જ છે, અને એમાં જમણવાર આવી જાય છે, ચા પાણી આવી જાય, પ્રોગ્રામ ફ્રીમાં આપે છે, કારણ કે એનો ઉદ્દેશ્ય છે ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી આ વિચારો પહોંચે. આપણે 300 મોંઘા લાગે, હું તો કહું 300 કમાવા કરતા પણ 300 આપીને શીખવા સૌથી મોટી વાત.
આપણે લાગ્યા છે કે હું 300 કમાવી લઉં, 500 કમાવી લઉં, ક્યારે પણ નહીં થાય. કારણ કે ડેટા આપણે એ ફિટ કરેલા છે કે ખર્ચો ઓછો કરો. ક્યારે પણ લોકોએ શીખવાડ્યું નથી કે કમાવો વધારે. ગરીબીમાં એડજસ્ટ કરતા હંમેશા આપણે શીખવાડ્યું છે. ચાહે કોઈ સંસ્થા હોય, શાળા હોય, ગમે એ જગ્યાએ એડજસ્ટ કરો, એડજસ્ટ. અમીર કઈ રીતે બને એ એક પણ શબ્દ, એક પણ સવાલ આપણે ક્યારે નથી મા બાપે પૂછ્યો, નથી કોઈ સ્કૂલની અંદર પૂછવામાં આવ્યો, નથી કોઈ સંસ્થાની અંદર પૂછવામાં આવ્યો. અને આ કડવી હકીકત. એડજસ્ટ કરો એ કે તમારી પાસે ઇન્કમ હોય ને તો ઓછો ખર્ચો કરો, જેટલી ચાદર છે એટલા જ પગ મોટા કરો. અને આવી જે અમુક કહેવત જે લોકો કહી ગયા છે ને એ હવે મળે એમ તો નથી, કદાચ દુનિયા છોડી ગયા છે, પણ એ આપણી અંદર એટલા વાયરસ ફિટ કરી ગયા. બધાના દિમાગ સરખા ના હોય ને, 5 આંગળા સરખા ના હોય. કોને શીખવાડે છે ભાઈ? અને કોના પરિવાર ઉપર આ અસર થાય છે? એટલે 5 વાગ્યાના પ્રોગ્રામ જ છૂટે છે. એક ધ્યાન રાખજો કે ક્યારેક હું મળી જાય એનું નક્કી ન હોય. આજે આ પ્રોગ્રામ પછી ઘણાને રિયલાઇઝ થશે કે આપણે ક્યાં ક્યાં ભૂલ કરતા હતા. એટલે ઘણા લોકો એવું દિમાગ નહીં લગાવતા તો તમે ડાયમંડ તરત બની જાવ ને. મેં શું કીધું? પ્રોસેસ લાગશે, જલ્દી ક્યારેય નહીં થાય. પ્રોસેસ છે, ઉતાર ચઢાવ પણ આવશે, પરીક્ષાઓ પણ આવશે, એમાંથી પાસ થવાનું. કારણ કે આપણે ઘણા એવા મહાનુભાવો છે, ખાધા ભેગું ચીકણું, અને જો ડાયરેક્ટ જ આવી જવું જોઈએ. 1, 2, 3 દિવસ જીમમાં ગયા એટલે બોડી બની જવી જોઈએ. ન બન્યા એટલે ભાઈ મૂકી દો, હવે આ કઈ કામનું નથી. 2 મીટિંગમાં ગયા, ઘણા લોકો મીટિંગ ને કામ સમજે કે મીટિંગમાં જાવ છો એટલે કામ એમ આરસીએમાં કામ કરવું. એ આરસીએમાં કામ છે જ નહીં, મીટિંગ છે. થોડું કામ છે તો નોલેજ લેવાનું માધ્યમ. એક મીટિંગમાં બેસીને બીજામાં બેસીને ત્રીજામાં બેસીને ચોથામાં પ્રેક્ટિકલ 0. હા, કાંઈ નથી કરતા તો બેસવું જરૂરી છે, અથવા તો ટીમને બેસાડવી જરૂર છે એઝ અ થર્ડ પાર્ટી. લગાતાર પ્રોગ્રામ કરવાથી પણ એટલા બેનિફિટ નથી જેટલા એક્શન ની અંદર બેનિફિટ. જેટલા કોઈ બી વિચારો, આપણે ઘણા લોકો વોટ્સઅપ ની અંદર વિચારો મૂકતા હોય ને ઘણાને મારા રિપ્લે ગયા હશે એને ખબર. એક વ્યક્તિએ જબરદસ્ત સ્ટેટસ મૂક્યું હતું કે જિંદગીમાં જ્યાં સુધી તમે હાર ન માનો ત્યાં સુધી તમે હારતા નથી. અને એ વ્યક્તિને મેં ડાયમંડ ક્લબ નું પૂછ્યું નહીં કે પૈસા નથી. મેં તરત રિપ્લે કર્યો, સાહેબ આ કોને લાગે? કે બધાને લાગે. તો તમને ના લાગે? લાગે જ ને. તો ડાયમંડ ક્લબ કે પૈસા નથી. તો તમને લાગે એ કહું, તમે જે કરો છો એ મૂકો, દુનિયાને બતાવવા માટે ના મૂકો. વાસ્તવિક જે જીવન છે ને એ જીવ. ઘણા કે अपना टाइम आएगा एक दिन दुनिया देखती रहेगी. સિમ્પટમ્સ નથી દેખાતા, લક્ષણ જ નથી કે તેથી આપણો ટાઈમ આવી શકે. કામ કરવાની પ્રક્રિયા પર ખબર પડી જાય કે આનો ટાઈમ આવશે કે નહીં આવે. એક્ઝામ હર વ્યક્તિ હર પળ પડે એક્ઝામ ચાલે છે. ઘણા હું પણ લઉં છું કે ક્યાં ટાઈમ ઇન્વેસ્ટ કરવો, ક્યાં ટાઈમ દેવો, ક્યાં ટાઈમ ન આપવો. જેને સફળ થવું છે એને કહેવાનું વધી નથી જ થવું, કારણ કે એની પર પછી ગમે એટલું કર્યું. એટલે પ્રોગ્રામો હંમેશા થર્ડ પાર્ટી નું કામ કરતા. આપણે ટીમ વર્ક છે ને, ટીમ વર્ક થી મોટું કોઈ વસ્તુ જ નથી. આપણી અંદર ગમે એટલું મહાન આપણી અંદર તાકાત હોય, ગમે એટલા ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હોય, એટલાથી કઈ નથી થવાનું. કારણ કે આ અભિયાન છે. આપણી પાસે ગમે એટલી માસ્ટરી હોય, શિક્ષક નો છોકરો ક્યારે શિક્ષક પાસે નહીં સમજી શકે, થર્ડ પાર્ટી અલગ શિક્ષક પાસે મોકલશું તો જ એ વસ્તુને સમજી. અભિયાન. અને અભિયાનમાં પહોંચાડવા માટે થર્ડ પાર્ટી કરવી ખૂબ જરૂરી. પણ એટલું ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા મહાવીરજી કહે છે અપલાઈનના 3 ઉપયોગ છે. એક નો યુઝ, એક મિસયુઝ, એક રાઈટ યુઝ. ઘણા વાપરતા જ નથી, વાપરે છે તો ગલત દિશામાં વાપરે. અપલાઈન ને બોલાવે કે મીટિંગ લેવા આવો, અપલાઈન મીટિંગ લઈને જતી રહી, પછી ફોલો બોલો કઈ નહીં. એને એમ કે અપલાઈન મીટિંગ આપીને જતી રહી, કામ થઈ. પછી તો રિયલ કામ સ્ટાર્ટ થાય. ઘણા લોકો ફોલોઅપ ની અંદર જે છે ને એના રિઝલ્ટ સારા છે. કારણ કે હંમેશા એક ને એક વસ્તુ આપણે વારે વારે જ્યારે ઘૂંટાવવું ખૂબ જરૂરી છે, ત્યારે આદતમાં આવે ને ત્યારે દિમાગની અંદર ફિટ થાય.
સ્ટોરેજ. ઘણા કે ને ભાઈ મીટિંગ તો મેં કરેલી છે, મેં કરી લીધી. લગાતાર કુલ્હાડીની જ્યાં સુધી ધાર નહીં કાઢો ને તો એ કુલ્હાડી એક દિવસ બુઠી થઈ જાય. ભણવું પણ રેગ્યુલર. હા, અભણ એ નથી કે જેને ભણવાનો મોકો ન મળ્યો. અભણ એ છે જે ભણતો જ નથી, કારણ કે આપણે લાઈફ ટાઈમ સ્ટુડન્ટ છીએ. લાઈફ ટાઈમ સ્ટુડન્ટ છીએ. હર પળ આપણે શીખવાનું છે, હર વખત ભણવાનું છે, હર વ્યક્તિ પાસેથી શીખવાનું છે, હર સ્થિતિમાંથી શીખવાનું છે, હર કોન્સેપ્ટ મીટિંગ સેમિનારમાંથી. ઘણા લોકો એટલું શીખી લીધું, મગજ બેન્ડ મારી ગયું, કારણ કે સામે પછી આપવાની વાત જ ભૂલી ગયા. ઓનલી સ્ટોરેજ. જ્ઞાન બાંટવાથી જે વધે ત્યારે સ્ટોરેજ ન રાખે. એટલું બાંટશો એટલું વધશે. અને આપણું કોઈ એક શબ્દ જો કોઈની જિંદગીની અંદર કોઈ અલગ ચમત્કાર કરી જાય, એની દુઆ કયા લેવલે મળે ને, એ સૌથી મોટી વાત, સૌથી મોટી કમાઈ આપણી એ. કારણ કે કોઈ શબ્દ એવા લાગે, શબ્દથી ઘણા લોકોનું જીવન પરિવર્તન થઈ જાય. વ્યક્તિ મહત્વના ઘણા હોય, ઘણા વ્યક્તિના શબ્દો મહત્વના હોય. તો ખાસ પ્રોગ્રામની અંદર આવો, જેટલું પણ જેવું પણ બોલતા આવડે એવું બોલો. જ્યારે પણ મોકો મળે મોકાને તરત જ લાભ ઉઠાવો. રાહ ન દો. એક આ સૌથી મોટી નુકસાની, રાહ જોવા. તો કોણ સ્ટાર્ટ કરાવે, કોણ કોને કહે છે, તો ક્યારેય પણ રાહ ન જોવો. કામયાબી ક્યારેય કોઈની રાહ નથી. એક્શન વાળા જે એક્શન કરે ને એની પર ફિદા છે. તો સિસ્ટમ છે પાવરફુલ છે. સિસ્ટમ પર કામ કરવાનું છે, એને મેનેજ પણ કરવાની છે, મેનેજમેન્ટ કરવાનું છે, સમયનું મેનેજમેન્ટ, કામનું મેનેજમેન્ટ. કે ભાઈ દિવસમાં 3 મીટિંગ છે તો એને પણ કઈ રીતે મેનેજ કરવી એ આપણી ઉપર છે. આટલા કામ છે તો કયા મેનેજ કરવા એ આપણી ઉપર છે. કારણ કે મારે ઘણી વાર 6 વાગે મીટિંગ પૂરી થાય, એટલે 6 વાગે મીટિંગ પૂરી થયા પછી ફિલ્ડમાં નીકળ્યું. અને ફિલ્ડમાં નીકળીને તો રિટેલિંગ પણ એટલું થાય, ઘણા વ્યક્તિને મળાઈ પણ જાય, ઘણું કોઈ શીખવાનું એક કામ થઈ જાય. બધી જ વસ્તુ થઈ જાય. ફરક એટલો છે નજર કઈ જગ્યાએ. અને આ જે વસ્તુ કમ એજની અંદર વધારે થશે. રાહ જોવામાં પછી હાથમાંથી નીકળી. ઘણા એક શબ્દ હોય ને, પછી કરશું, કાલે કરશું, પછી કરશું, કાલે કરશું. એ વસ્તુ સૌથી મોટી નુકસાન. ખબર બધાને છે, અમલમાં નથી. તો હંમેશા આપણે ભારત દેશ પ્રત્યે જો પણ પ્રેમ હોય ને, તો અમીર બનવું પણ આપણે એક જવાબદારી છે. શા માટે? અમીર વ્યક્તિ ભારતમાં દેશમાં ટેક્સ પે કરશે, ખર્ચો કરશે, જેના કારણે આપણો જીડીપી આ ઊંચો આવશે. જેની પાસે કોઈ સંસાધનો જ નથી, જે કોઈ ખર્ચો જ નથી કરતો, હંમેશા સરકારના ખજાનામાંથી લે છે, ચાહે બીપીએલ કાર્ડ હોય, મહા કાર્ડ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, તે હંમેશા પોતા પર કર્જો લે છે. દેશ પ્રત્યેક દેશમાંથી કર્જો લે છે. તો ટેક્સ પે ક્યારે કરી શકશું? આરસીએમ ની 100% પ્રોડક્ટ વાપરશું, ઇન્કમ ઊભી કરશું, ત્યારે જ જશે. તો આપણી આ જવાબદારી પણ છે, દેશ પ્રત્યે પણ જવાબદારી છે, સમાજ પ્રત્યે પણ જવાબદારી છે, કૌટુંબિક જવાબદારી પણ છે, લોકો પ્રત્યે પણ જવાબદારી છે. બસ જાગવાની જરૂર. ધન્યવાદ. વધારે સમય નહીં લઉં. કોઈ વાત જો અંદર સુધી પહોંચી હોય તો ખાસ લોકો સુધી પહોંચાડો. પ્રોગ્રામ પણ લોકો સુધી પહોંચાડો. યુટ્યુબ ની અંદર અપલોડ છે બધા પ્રોગ્રામ. સિવાય કોઈ જગ્યાએ જો હું બહાર હોય, ફિલ્ડમાં હોય, તો પ્રોગ્રામ રેકોર્ડ ન થઈ શકે, કારણ કે ફિલ્ડમાં જ હોય, હું ન હોય એટલે પોસિબલ નથી. તો જેટલો પણ ઉપયોગ કરી શકે એટલા આપણે ઉપયોગ કરી શકીએ. થેન્ક યુ, ધન્યવાદ. નમસ્કાર. જય આરસીએમ. હવે કોઈ સાથે કોઈ લેવા માંગતા હોય તો પોતાનો હેન્ડ રાઇઝ કરી શકે છે. જે આપણી વચ્ચે ભરતભાઈ સોલંકી. જય આરસીએમ સર. આ શાનદાર પ્રોગ્રામ રહ્યો. બહુ ઘણું શીખવા મળ્યું. અને અમુક પોઈન્ટ એવા સીધા દિલને લાગે એવા જ હતા, કારણ કે આપણી રૂકાવટ કઈ આવતી હોય તો એમાં આપણને ચાર્જિંગ થઈ જાય નવીથી, અને આપણે દિશાઓ ભટકી ન જાય એ માટે બહુ માર્ગદર્શન સારું આપ્યું. કે આપણે કોઈ પણ માણસનું નસીબ ખરાબ નથી હોતું કે એનો દિમાગ ખરાબ હોય છે, એનો માઇન્ડ ખરાબ હોય છે, એટલે એવા અસફળ રહે છે. બીજો પોઈન્ટ એ જાણવા મળ્યો કે આપણે રવિવારની જે રજા હોય, આપણો ફ્રી ટાઈમ હોય છે,
એ આ એક ગુલામી, એક નોકરીમાંથી આઝાદ થવા માટેનો સમય હોય છે, પણ એ આપણે ગુમાવી દઈએ છીએ, એટલે અસફળ રહીએ છીએ. અને ત્રીજો પોઈન્ટ એ જ જાણવા મળ્યો કે આપણે ખાલી જીવનમાં સમજવું જ મહત્વનું નથી, પણ એને જીવનમાં ઉતારીને એનો અમલ કરીને તો સફળ થવાય છે. થેન્ક યુ. જય આરસીએમ. ધન્યવાદ. શાનદાર, જબરદસ્ત. આર્થિક ધીરુભાઈ, ધીરુભાઈ. નમસ્કાર, જય આરસીએમ. બહુ સરસ વાત કરી હતી રાજુભાઈ છેનીએ કે તમને તક મળે, મોકો મળે તો ઝડપી લો. કેમ કે સ્ટાર્ટ કરાવવાનો વારો સીધું આવે, મેસેજ આવે તો કોઈ શરૂ કરાવે હાથ હેન્ડ રાઇઝ નથી કરતા, રાઇઝ નહીં કરતા. તો અગર મોકો મળે તો શરૂ કરવું બહુ જરૂરી વાત છે. બીજું ગુંજનભાઈ ધરું, તમે તો બધું તક મળવી બહુ મોટી વાત છે, અને જીવનમાં તક મળશે પણ તકને ઓળખવી એ સ્વીકારવી એ બહુ મોટી વાત છે. જીવનમાં તક તો બધાને મળે છે, પણ એને ઓળખવીને સ્વીકારવી બહુ મોટી વાત છે. બહુ સરસ વાત કરી હતી. સમયથી પહેલા કામ કરવાની આદત પાડો. ડાયમંડ ક્લબ કરવું છે તો 10 તારીખની વાટ શા માટે જોવો છો? લાઇટ બિલ ભરવું છે તો 6 તારીખની વાટ શા માટે જોવો છો? તો સમયથી પહેલા કામ કરવાની આદત રાખો. અને યુટ્યુબ, ગૂગલ કે ફેસબુક આ ફંક્શનો તો ફોન લઈને તમે બેઠા ને એની અંદર તમે ક્યાં ફંક્શન જોવો છો એના ઉપર તમારું ભવિષ્ય નક્કી થાય, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય. યુટ્યુબ, ફેસબુક કે ગૂગલ, આની અંદર બધું જ ભરેલું છે, જ્ઞાન ભરેલું છે, બધું જ છે. એની અંદર તમે કયા ફંક્શન જોવો છો, તમારા જીવનમાં કેને ઉપયોગમાં લેશો, એ આપણું ભવિષ્ય નક્કી કરે છે. ભારતમાં 88% લોકો ડિપ્રેશનમાં જીવે છે. આ બહુ મોટી વાત છે અને બહુ જાણવા સરસ મળ્યું. 12% જ લોકો એવા છે જે ખુશ મિજાજની જિંદગી જીવે છે. કલ્પના તો કરો, 140 કરોડમાંથી 12% લોકો છે, મતલબ કેટલો છે? 15 થી 20 કરોડ લોકો સુખી જીવન જીવે છે, સુખી છે, મોજ મજામાં જીવે છે. બાકીના લોકો બધા ડિપ્રેશનમાં છે. અને થોમસ આલ્વા એડિસન, બહુ સરસ મોટી વાત કરી. થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ કરી હતી, લાઇટની શોધ કરી હતી. એને સ્કૂલમાંથી શિક્ષકોએ ના પાડી દીધી હતી કે આ છોકરો મંદ બુદ્ધિનો છે, પણ એની માએ એવું બીજ વાવ્યું હતું કે નહીં બેટા, તું બહુ બુદ્ધિશાળી છે, સ્કૂલ તારે લાયક નથી, એટલે તને ઘેરે મોકલ્યો છે. એટલે આ થોમસ આલ્વા એડિસન થયો. તો બાકી આપણે જે કીધું એમ સ્કૂલ વાળા તો આપણે ઘેરે ખાલી ફરિયાદ મોકલે, ફોન કરે, તમારું બાળક રખડે છે, કામ થતા આપણે કઈ તારામાં બુદ્ધિ નથી ને તું આવો છે ને તેવો છે. બહુ સરસ વાત કરી હતી. ત્યાર પછીની છે સમયની વાત. થોડીક છે મેં લખ્યું હતું મારી રીતે કે સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય, અફસોસ નહીં થાય. જે સમય પર પરસેવો નથી પાડતા એ સમય જતા જ આંસુ પાડે છે. સાહેબ, સમય બધાનો આવે છે પણ સમય પર આવે છે. સમય બધાનો આવે છે પણ સમય પર આવે છે. સમય આ દુનિયાનો સૌથી મોટો શિક્ષક છે, જે બધાને શીખવી દે છે. સમય, વિશ્વાસ અને સન્માન એક એવું પક્ષી છે જે એકવાર ઉડી જાય તો પાછું નથી આવતું. સમય, વિશ્વાસ અને સન્માન એક એવું પક્ષી છે જે એકવાર ઉડી જાય તો પાછું નથી આવતું. સમય તમારો છે, ચાહો તો સોનું બનાવી દો, ચાહો તો સુવામાં વિતાવી દો. છે સમય વીત્યા પછી કદર કરવામાં આવે તો એ કદર નહીં, અફસોસ કહેવામાં આવે છે. વીતેલા સમયને યાદ રાખો તો ચાલશે, પણ તેમાંથી મળેલા અનુભવને વીતેલા સમયને યાદ નહીં રાખો તો ચાલશે, પણ તેમાંથી અનુભવ લીધો છે એને હંમેશા યાદ રાખજો. સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય, અફસોસ નહીં થાય. તો ખૂબ સરસ વાત આજ ગુંજનભાઈ આપી હતી, હું લખતો હતો. થેન્ક યુ, ધન્યવાદ. જય આરસી. થેન્ક યુ, જબરદસ્ત વાત કરી. સમય એવી રીતે પસાર કરો, અફસોસ ના થવો, કારણ કે આ વસ્તુ ક્યારેય નહીં મળે. પૈસા તો કમાઈ લે, સમય નહીં કમાય. તો સૌથી મોટી સંપત્તિ એ સમયમાં હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ શીખી શકીએ, ટાઈમ મેનેજમેન્ટ શીખી શકીએ, મની ઇન્વેસ્ટમેન્ટ બધું જ એની અંદર જ છે. જે ખેલ છે 24 કલાકનો. પછી ધન્યવાદ. ઓર કોઈ સાથી જો કોઈ વિડીયો આપવા માંગતા હોય તો એડ્રેસ કરી શકે, નહીં તો આપણે અહીંયા પ્રોગ્રામ સમાપ્ત કરશું. મળશું કાલે. અમારે તો ફૂલ ડે પ્રોગ્રામ છે. કાલના વ્યક્તિ નક્કી થઈ ગયેલા છે. હરેશભાઈ કાલે આવશે, પ્રોગ્રામ રહેશે. કાલનો ટોપિક બહુ સરસ છે. આજે નહીં તો કાલે આરસીએમ માં આવવું જ પડશે.
તો કાલે ખાસ તૈયારી કરે, તૈયારી સાથે પરિવાર સાથે આવે, ટીમ સાથે લઈને આવે, કારણ કે થર્ડ પાર્ટી કામ કરશે પ્રોગ્રામ. તો ધન્યવાદ, નમસ્કાર બધા સાથી મિત્રોનો જે આજે રિવ્યુ આપ્યું એના માટે, જે લોકો હાજર રહ્યા એના માટે. તમામ સાથી મિત્રોને હું અનમ્યુટ કરું છું. જય આરસીએમ સાથે આપણે પ્રોગ્રામની સમાપ્તિ કરીએ. અને દરેક મિત્રને ખાલી એક એ ભલામણ છે કે સમય મીટિંગ પૂરી થાય ત્યારે રિવ્યુ આપવાની તૈયારી રાખો. રિવ્યુ આપતા શીખશો તો મીટિંગ લેતા શીખશો. Yes. ખાસ દરેક પાર્ટિસિપન્ટને રિવ્યુ થોડું 2 શબ્દ તો બોલવા જ જોઈએ. થેન્ક યુ જય આરસીએમ. તો જ ખબર પડે ને કે સાંભળા છે કે ઉતાર્યું છે. યસ વગર તો ખબર જ નહીં પડે. તો ધન્યવાદ, નમસ્કાર, અનમ્યુટ કરું છું બધા સાથીઓને. થેન્ક યુ, ધન્યવાદ. જય આરસીએમ. દેવાના